એ ભારત મિત્રો આજનો આપણો ટોપિક છે HTML. હવેથી આપણે બેઝિક વસ્તુ પૂરી કરી એસેન્શિયલની ઇન્ટરનેટ વિશેની બધી વસ્તુ. હવે આપણે ધીમે ધીમે પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરફ જશું. હવે HTML નું તમે તો નામ સાંભળેલું છે, પણ HTML જે લેંગ્વેજ છે ને તે પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. HTML છે એક પ્રકારનું રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. મીન્સ કે તમે કોઈ પણ મેઇન વસ્તુ HTMLનો ઉપયોગ થાય છે આપણે વેબ પેજ બનાવવાના માટે. તો HTMLનું ફૂલ ફોર્મ થાય છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ધીસ ઇઝ નોટ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ઇટ ઇઝ ધ ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. મીન્સ કે આ કોઈ આપણી પ્રોગ્રામિંગ ભાષા નથી, પરંતુ એક પ્રકારનું ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. અને આનો ઉપયોગ શેના માટે થાય છે? તો આપણે સ્ટેટિક વેબ પેજ બનાવવા માટે કે વેબ પેજને ડિઝાઇન કરવા માટે આનો ઉપયોગ થાય છે. હવે HTMLનું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હવે હાઇપર મીન્સ તમે ક્યારેક એવી વસ્તુ નામ પણ સાંભળેલું હશે કે હાઇપર લિંક. તો મીન્સ કે હાઇપર બતાવે છે તે આમાં બતાવે છે એક પ્રકારનું રેફરન્સ લિંક. ટેક્સ્ટ એટલે શું? એક પ્રકારનું ડેટા ઇન્ફોર્મેશન. હાઇપર એટલે આપણું રેફરન્સ લિંક થઈ ગયું, ટેક્સ્ટ એટલે ડેટા થઈ ગયું. માર્કઅપ ઇઝ નથિંગ બટ પ્રી-ડિફાઇન્ડ સ્ટેટમેન્ટ. મીન્સ કે એક પ્રકારનું આગળથી આપણે ડિફાઇન કરેલું છે. અને લાસ્ટ છે લેંગ્વેજ. તો લેંગ્વેજ એટલે શું થયું? આપણું કોમ્યુનિકેશન. તો ઇન શોર્ટ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એનો મતલબ શું છે? હાઇપર મીન્સ કે રેફરન્સ લિંક ઓર રેફરન્સ. ટેક્સ્ટ મીન્સ કે કોઈ પણ ડેટા. માર્કઅપ એટલે પ્રી-ડિફાઇન જેવું થઈ ગયું. અને લેંગ્વેજ મીન્સ કે કોમ્યુનિકેશન. તો આ થઈ ગયું આપણું HTMLનું ફૂલ ફોર્મ. મેં તમને પહેલાં જ કીધું હતું એમ કે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. આ એક પ્રકારનું વેબ પેજ ડિઝાઇન થાય એ એક લેંગ્વેજ છે. HTML ઇઝ અ લેંગ્વેજ ફોર ધ ડિસ્ક્રાઇબ ધ વેબ પેજ. મીન્સ કે તમે જ્યારે ગૂગલ ખોલો છો, ગૂગલ હોમ ખોલેલું નેટ પર, મીન્સ કે તમારા PC પર કે મોબાઈલમાં કે વોટ એવર, તો એ જે પેજ દેખાય છે તમને, એની જે ડિઝાઇન દેખાય છે કે ભાઈ વચ્ચે ગૂગલનો લોગો છે, અલગ અલગ કલર છે, નીચે સર્ચ બાર છે, ગૂગલ ઇમેજીસનો ટેગ છે. તો એ બધું ડિઝાઇન થઈને તમને જે ડિઝાઇન થાય છે બહારથી દેખાવનું, એ હશે HTML લેંગ્વેજની અંદર. કે HTML એક પ્રકારનું બેક કોડિંગ છે જે આપણને આ ફ્રન્ટમાં શું બતાવે છે? ડિઝાઇનિંગ બતાવે છે, વેબ પેજની ડિઝાઇન બતાવે છે. એ થઈ ગઈ HTMLનો ઉપયોગ ત્યાં થાય છે. પછી છે HTMLનું ફૂલ ફોર્મ. HTML ઇઝ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ખાસ યાદ કરવાનું છે, એક માર્કઅપ લેંગ્વેજ છે એ. માર્કઅપ એટલે મેં તમને શું કીધું હતું? પ્રી-ડિફાઇન લેંગ્વેજ છે. હવે પ્રી-ડિફાઇન છે તો આ શું છે? એક પ્રકારના ટેગની અંદર લખવામાં આવે છે. ટેગ એટલે શું? કે આપણે કોઈ પણ એંગલ કાઉન્ટ્સ લઈ રહીએ, એંગલ બ્રેકેટ, એ એક પ્રકારનો ટેગ થઈ ગયો. તો HTML છે ને નકરા ટેગની અંદર જ લખવામાં આવે છે. અને જે ટેગ બને છે એને કહેવાય માર્કઅપ ટેગ. હવે ટેગ શું બતાવે? તો ટેગ બતાવે ડોક્યુમેન્ટનો ટાઈપ. એ થશે આપણું ડોક્યુમેન્ટનો ટાઈપ. અને HTML documentation content HTML tag and plain text. HTML document are also called a web page. ફરીથી તમારા માટે નવું છે એટલે અગેન હું તમને રિપીટ કરું છું. HTML જો નામની બાજુમાં છે આ બે એંગલ બ્રેકેટ, અથવા તો તમે મેથ્સની ભાષામાં કહો તો લેસ ધેન ગ્રેટર ધેન. આને કહેવાય એંગલ બ્રેકેટ આપણા કોમ્પ્યુટરની ભાષામાં. તો એંગલ બ્રેકેટની અંદર આ જે HTML લખેલું છે આ એક પ્રકારનો ટેગ થયો. એવા ઘણા બધા ટેગ ભેગા કરીને આને ટેગની અંદર લખવામાં આવે છે HTMLનું ફોર્મેટ હોય, બોડી હોય, એનું કન્ટેન્ટ હોય, એ આપણે આગળ જોઈશું. પણ આ એક પ્રકારનો ટેગ છે કે જે એંગલ બ્રેકેટની અંદર લખવામાં આવે છે.
HTMLનું ને મેઇન વસ્તુ એ કે HTML પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. એ ખાલી શું છે કે ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. સ્ક્રિપ્ટ છે મીન્સ કે એક પ્રકારનું આપણે કેમ કોઈ મૂવીની સ્ક્રિપ્ટ હોય કે જે સ્ક્રિપ્ટ છે એનું એ લોકો ડિઝાઇનિંગ બતાવતા હોય. ધારો કે સ્ક્રિપ્ટમાં લખ્યું છે કે તારે ગાંડાની એક્ટિંગ કરવાની છે, પાગલ માણસની, તો જે ભજવવાવાળું પાત્ર હશે તે પાગલ માણસની જેમ એક્ટિંગ કરશે. મીન્સ કે એ પ્રોગ્રામિંગ ડિફાઇન નથી કરતું, પણ જે સ્ક્રિપ્ટ છે એનું ડિઝાઇન આપે છે. હવે વેબ પેજની જે સ્ક્રિપ્ટ છે એનું ડિઝાઇન આપણને જે આપણે ડિસ્પ્લે પર બતાવે છે એ પ્રકારનું સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ થયું છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. અને એનું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હાઇપર મીન્સ થશે કોઈ પ્રકારની લિંક અથવા તો રેફરન્સ. ટેક્સ્ટનો એનો મતલબ થશે કોઈ ડેટા ઇન્ક્લુડ હશે. માર્કઅપ હશે પ્રી ડિફાઇન, એનો મિનિંગ એવો લઈ શકીએ. અને લેંગ્વેજ શું કામ એને યુઝ કરીએ આપણે કે તમે કોઈ પણ લેંગ્વેજ કોઈ સાથે વાત કરો છો, કોઈ પણ ભાષામાં વાત કરો છો તો શું કામ એને એકબીજા સાથે કોમ્યુનિકેટ થવા માટે. તો HTMLનો ફૂલ ફોર્મ ખબર પડી ગયું, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હંમેશા બ્રેકેટની અંદર લખવામાં આવે છે. બ્રેકેટ પણ કેવા? એંગલ બ્રેકેટ. અને એ થઈ ગયો એક પ્રકારનો ટેગ. એ કોઈ પણ પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા નથી, એક પ્રકારની સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, માર્કઅપ લેંગ્વેજ છે. માર્કઅપ લેંગ્વેજ હશે એટલે એક બધાના માર્કઅપ ટેગનું કોમ્બિનેશન છે, સમૂહ છે, સેટ છે. અહીંયા સુધી ક્લિયર? HTML અને જે ડોક્યુમેન્ટ્સ હોય એનું થશે વેબ પેજીસ, કે જે એની ડિઝાઇન બનશે તે આપણે એને વેબ પેજીસ કહેવાનું છે. તો આ છે HTML. આટલું પૂરું થયું. હવે નેક્સ્ટ જોઈએ HTML ટેગ્સ. તો ટેગ શું કામ એને દર્શાવ, ટેગનું શું કામ હોય છે? તો માર્કઅપ ટેગ્સ છે, માર્કઅપ ટેગનો સમૂહ એટલે આપણી HTML લેંગ્વેજ થઈ ગઈ. હંમેશા ટેગની અંદર લખાય છે. ટેગ એટલે એંગલ બ્રેકેટની અંદર આપણે જે લખીએ છીએ તે. હવે ટેગ શું કરે છે, એ શું કામ એનો ઉપયોગમાં આવે છે? તો એ આપણને વેબ પેજનું ડિસ્ક્રિપ્શન લખવામાં મદદ કરે છે. તો આપણું વેબ પેજની ડિઝાઇન કેવી હોવી જોઈએ. તમે યાહૂ ખોલશો, ગૂગલ ખોલશો અથવા વોટ એવર જે પણ વેબ પેજ ખોલશો, જે પણ વેબસાઇટનું વેબ પેજ ખોલશો, તો બધાની ડિઝાઇન અલગ અલગ છે. થાય છે બધું HTMLમાં, તો ડિઝાઇન અલગ અલગ છે. તો એના માટે અલગ અલગ પ્રકારના ટેગ વાપરેલા હોય છે. તો HTML માર્કઅપ ટેગ આર યુઝ્યુઅલી કોલ્ડ HTML ટેગ. તમે એને માર્કઅપ ટેગ પણ કહી શકો અથવા તો HTML ટેગ પણ કહી શકો છો. પછી HTML ટેગ આર કીવર્ડ ઓર ટેગ નેમ સરાઉન્ડિંગ બાય ધ એંગલ બ્રેકેટ. તો મેં તમને આગળ કીધું તેમ તે આ એક પ્રકારનું શું છે, એંગલ બ્રેકેટની અંદર લખેલું છે, એ આપણો એક પ્રકારનો ટેગ બની ગયો અથવા માર્કઅપ ટેગ બની ગયો અથવા તો HTML ટેગ બની ગયો. હવે ટેગ હંમેશા છે ને પેરની અંદર હોય. પેરની મીન્સ કે જોડીમાં હોય છે. હવે તમે અહીંયા જો એંગલ બ્રેકેટ બી ઓર એંગલ બ્રેકેટ /B એ રીતના બતાવે છે. એનો મતલબ શું છે કે કોઈ ટેગ આપણો ચાલુ થયો છે બીથી, તો એ આપણો બી નામનો ટેગ અહીંયા ચાલુ થયો. એની અંદર આપણે કોઈ પણ વસ્તુ ડોક્યુમેન્ટ ટાઈપ કોઈ પણ વસ્તુ ડિસ્ક્રાઇબ કરી અથવા તો સ્ક્રિપ્ટિંગ કર્યું, અને પછી બ્રેકેટની પછી /. આ વસ્તુ શું બતાવે તો અહીંયા આપણો ટેગ એન્ડ થઈ ગયો છે. આને કહેવાય એન્ડ ટેગ. મીન્સ કે આ +B છે એ સ્ટાર્ટ ટેગ અને સ્લેશવાળો જે ટેગ આવશે તે એન્ડ ટેગ. હંમેશા પેરમાં જ હોય. તમે ઘણું સી લેંગ્વેજની નોલેજ હોય તો એમાં શું આપણે કયો કાઉન્સ વાપરતા? છગડીયો કાઉન્સ. અને છેલ્લે એન્ડમાં પણ છગડીયો કાઉન્સ કરતા. એ જ રીતના કોઈ પણ ટેગ ચાલુ કર્યો છે તો એને પૂરો કરવો જ પડે, નહીંતર એ ટેગ કન્સિડરમાં થશે નહીં. હંમેશા પેજની અંદર હોય સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો સ્લેશ. અને સ્લેશ પણ કેવો છે? / છે, નથી પેલો /. એટલે ખાસ ધ્યાન રાખવાનું, સ્લેશની નિશાની પણ ફોરવર્ડ છે.
The first tag in the pair is the start tag and second tag is a end tag. The end tag is a written like the start tag with the forward slash before the tag name. હવે સ્ટાર્ટ ટેગને આપણે ઓપનિંગ ટેગ તરીકે પણ કહી શકીએ અને ક્લોઝિંગ ટેગ મીન્સ કે આપણો એન્ડ ટેગ. તો આ થઈ ગયું HTMLના ટેગ. તો HTMLના ટેગને બીજું શું કહેવાય છે? માર્કઅપ ટેગ કહેવામાં આવે છે. હંમેશા પેરમાં હોય, એંગલ બ્રેકેટની અંદર લખવામાં આવે છે. પેરમાં હોય મીન્સ કે એનો મતલબ સ્ટાર્ટિંગ ટેગ અથવા તો ઓપનિંગ ટેગ સેમ જ નામ, અને એન્ડિંગ ટેગ અથવા તો ક્લોઝિંગ ટેગ બંને સેમ. બંને વચ્ચેનો ફરક શું છે કે સ્ટાર્ટિંગ ટેગ છે એ નોર્મલ એંગલ બ્રેકેટમાં હોય છે, જ્યારે એન્ડિંગ ટેગ છે, ક્લોઝિંગ ટેગ છે, એમાં શું હશે કે ટેગમાં જે આપણે નામ દર્શાવ્યું છે એની પહેલાં ફોરવર્ડ સ્લેશ, ખાસ ધ્યાન રાખજો, ફોરવર્ડ સ્લેશ મૂકેલો હોય છે, નહીં કે બેકવર્ડ મીન્સ કે ફોરવર્ડ સ્લેશ. આ થઈ ગયું HTMLના ટેગ. હવે નેક્સ્ટ જોઈએ તો HTML. હવે આવશે HTML એલિમેન્ટ્સ. તો HTMLના એલિમેન્ટ્સ શું છે? તો HTML ટેગ્સ એન્ડ HTML એલિમેન્ટ્સ આ બંને એકબીજા જેવું સિમિલરી વસ્તુ છે. હવે એલિમેન્ટ્સ એટલે શું થશે? એક ટેગ છે, પછી વચ્ચે કઈ સેન્ટેન્સ આવશે અને એન્ડિંગ ટેગ છે, એને આખું આપણે એક એલિમેન્ટ કહેશું. HTMLનું ટેગ, ફર્સ્ટ ટેગ પ્લસ એન્ડિંગ ટેગ, એની જે પેર બની અને એની વચ્ચે આપણે જે ડિસ્ક્રાઇબ કર્યો અથવા તો જે પણ સ્ક્રિપ્ટિંગ કર્યું એ એક પ્રકારનો એલિમેન્ટ થઈ ગયો. હવે આની અંદર જો બે એલિમેન્ટ્સ હશે તો બે સ્ટાર્ટિંગ એન્ડ અને બે એન્ડિંગ ટેગ હશે. ત્રણ એલિમેન્ટ્સ હશે તો ત્રણ. એ રીતના સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ એની પેર બનાવશું એટલે એક પ્રકારનું થઈ ગયો એલિમેન્ટ્સ. એ થઈ ગયો આપણું HTMLના એલિમેન્ટ્સ. એક મિનિટ, અહીંયા જો આખો એલિમેન્ટ કઈ ટાઈપનો છે? પહેલાં એક ટેગ ચાલુ કર્યો છે, એંગલ બ્રેકેટ P એંગલ બ્રેકેટ ક્લોઝ, ધીસ ઇઝ અ પેરેગ્રાફ, અને એન્ડિંગ ટેગ આપેલો છે P. તો મીન્સ કે આ આખી વસ્તુ થઈ ગઈ એ એની થઈ ગઈ એલિમેન્ટ્સ. આમાં આટલું થઈ ગયું એક ટેગ, આટલો થઈ ગયો એક ટેગ, અને આ આખું ને કમ્બાઈન કરશું તો એ થઈ જશે આપણો એલિમેન્ટ્સ. હવે આવશે વેબ બ્રાઉઝર. The purpose of the web browser, such as a Google Chrome, Internet Explorer, Firefox, Safari, is to read HTML document and display them in a web page. મેં તમને અગાઉ વાત કરી તેમ HTMLનો મેઇન વસ્તુ છે આપણે વેબ પેજ ડિઝાઇન કરવાનું. ડિઝાઇન મીન્સ કે આપણને કઈ રીતના એનું ડિસ્પ્લે થવું જોઈએ તે, પેજીસની ડિઝાઇન, નહીં કે કોઈ પણ કોડિંગની ડિઝાઇન. અગાઉ વાત કરી તેમ HTML એ કોડિંગ લેંગ્વેજ નથી, એ માત્ર એક પ્રકારનું ક્લાયન્ટ બેઝ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. તો કોઈ પણ વેબ બ્રાઉઝર તમે લઈ લો, ગૂગલ ક્રોમ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, આપણું એપલનું સફારી, આ બધા શું કરે છે કે HTMLના ડોક્યુમેન્ટને ડિસ્પ્લે કરે છે અને એને વેબ પેજીસમાં કન્વર્ટ કરે છે. હવે હું તમને એક જ મિનિટ અહીંયા જો પોસિબલ હોય તો હું તમને બતાવું કે આ છે આપણું સફારી બ્રાઉઝર. ઓપન થશે તો અહીંયા મેં ખોલું ગૂગલ. હવે આ જે આપણને ડિસ્પ્લે બતાવે છે તે એક પ્રકારનું HTML લેંગ્વેજની અંદર બધી વસ્તુ ડિસ્ક્રાઇબ કરેલી છે, એના કલર કોડથી માંડીને બધી જ વસ્તુ. આ બ્લુ કલર, રેડ કલર, A to Z વસ્તુ છે તે આપણે HTMLની અંદર ડિસ્ક્રાઇબ થઈ ગઈ હોય છે. હવે આ છે સર્ચ મેનુનું બટન, આઈ ફિલિંગ લકી, જીમેલ, ઇમેજ, સાઇનિંગ,
બધી જ વસ્તુના અલગ અલગ ટેગ બનાવેલા હોય, અલગ અલગ એલિમેન્ટ્સ હોય અને એ પ્રમાણે એનું આપણે કોડિંગ તો મીન્સ કે ન કહેવાય પણ ડોક્યુમેન્ટેશન કરેલું હોય છે. આ થઈ ગયું આપણું HTML વાળું. The browser does not display the HTML tag but uses the tag to determine how the content of the HTML page is to be presented and displayed to user. એટલે આ શું કહેવા માંગે છે કે પેજ છે જે વેબ પેજ એ HTML નથી બતાવતું આપણને, પણ HTML દ્વારા બધું બતાવે છે. મીન્સ કે તમને ખબર હશે કે બ્લેક કલર છે તો એનો કલર કોડ શું હશે? #0000 એવો કંઈક એનો કલર કોડ હશે, અથવા તો RGDમાં 0 એ ટાઈપના કોઈ કલર કોડ હશે. તો એ વેબ પેજ, ધારો કે કોઈ વેબ પેજ છે અને અહીંયા આપણને બ્લેક કલર બતાવવો છે, તો એ એટલા પોર્શનમાં HTMLની ટેગની અંદર ડિસ્પ્લેમાં બ્લેક કલરનો કોડ નાખશે તો આપણને એટલું બ્લેક બતાવશે. મીન્સ કે વેબ પેજ છે તે આપણા HTML ડોક્યુમેન્ટેશનનું શું છે? આઉટપુટ છે. હવે એની પાછળ ડિઝાઇન કેમ કરેલું છે? ધારો કે આપણું એક વેબ બ્રાઉઝર છે ને મારે અહીંયા તે વેબ બ્રાઉઝર મૂકવું છે, તો મારે એનું સ્થાન પોઝિશન નક્કી કરીને ત્યાં એ રીતના HTMLમાં મારે લખવું પડશે કે ટેગ કરીને ધીસ ઇઝ માય હેડિંગ, અને પછી હું H1 હેડિંગ કરીને ધારો કે વેબ બ્રાઉઝર છે તો હું ત્યાં લખીશ અને તે અહીંયા ડિસ્પ્લે થશે. તો શું કહે છે? The browser does not display the HTML tag but uses the tag to determine how the content of the HTML page is to be presented or displayed to the user. વેબ બ્રાઉઝરની વાત થઈ ખતમ. હવે આપણે જોઈએ નવું. આ છે આખું HTMLનું સ્ટ્રક્ચર, HTML પેજનું સ્ટ્રક્ચર. સૌથી પહેલાં તો HTML ટેગ, પછી એની અંદર આવશે બોડીની અંદર આપણા એલિમેન્ટ્સની અંદર બોડીવાળો ટેગ આપણે ચાલુ કર્યો છે તો એ ખતમ કરવો પડશે. HTML વાળો ટેગ આપણે સ્ટાર્ટિંગ કર્યો છે તો એનું એન્ડિંગ કરવું પડશે. HTMLનો કોઈ પણ ટેગ છે તે બોડીની અંદર લખાય અને બોડીની અંદર બધા એલિમેન્ટ્સ, મીન્સ કે ટેગ ભેગા થઈને એલિમેન્ટ્સ બને, એલિમેન્ટ્સ ભેગા થઈને એક બોડી બને અને બોડીઓ આપણે HTMLમાં છે. આ છે આખું એનું કાર્ય પદ્ધતિ. અને જે તમે ટેગ ચાલુ કરો છો એને અંતે ખતમ કરવો જ પડે. સૌથી પહેલાં આપણે અહીંયા કયો HTMLની અંદર HTML ટેગ ચાલુ કરેલો તો અહીંયા એ પૂરો થયો. પછી બોડી ટેગ કરેલો તો બોડી ટેગ ખતમ કર્યો. આ H1 ટેગ હેડિંગવાળો તો હેડિંગવાળો ટેગ આપણે પૂરો કર્યો. પેરેગ્રાફવાળો ટેગ તો પેરેગ્રાફવાળો ટેગ પૂરો કર્યો. અને અનધર પેરેગ્રાફવાળો છે તો અનધર પેરેગ્રાફવાળો ટેગ પૂરો કર્યો. તો આ આખું છે HTML વેબ પેજનું સ્ટ્રક્ચર. ખાસ ધ્યાનથી એકવાર જોઈ લો. H1 એટલે હેડિંગ માટે જ હશે, P એટલે પેરેગ્રાફનો ટેગ હશે. હવે આ છે HTMLના અત્યાર સુધીના જે કંઈ પણ વર્ઝન નીકળેલા હશે અગાઉના, અને ક્યારેક કઈ રીતના તે ડિવાઇસ થઈ ગયા. તો એ છે સૌથી પહેલું HTML નીકળેલું 1991, ફર્સ્ટ વર્ઝન ઓફ HTML. ત્યારબાદ આવ્યું HTML પ્લસ 1993. પછી 2 વર્ષ પછી આવ્યું HTML 2.0. એના 2 વર્ષ પછી આવ્યું 3.2, 4.01, 1.0, XHTML 1.0 ક્યારે આવ્યું? 2000માં. પછી આવ્યું HTML5 અને XHTML5 2013. મીન્સ કે આ સમયની સાથે વર્ઝનમાં ફેરફાર થયા. તે કેમ આપણે પહેલાં એન્ડ્રોઈડ 1 હતું, પછી એન્ડ્રોઈડ અત્યારે 10 આવ્યું, એવી જ રીતના iOS 14 ચાલે છે. મીન્સ કે અમુક સમયે 6 મહિને 1 વર્ષ માટે કોઈ નવું વર્ઝન એડ થતું જાય, કોઈ નવા સુધારા વધારા સાથે. એવી જ રીતના HTMLના પણ વર્ઝનમાં થોડો ફેરફાર થતો ગયો છે. હવે વાત કરશું HTML એડિટર. હવે આપણે HTMLનું બધું
બોડી લખ્યું, બોડીની અંદર આપણે કોઈ પણ ટેગ લખ્યા, એલિમેન્ટ્સ નાખ્યા, પણ આપણે હવે એને એડિટ કરવું છે. મીન્સ કે આપણે HTMLને એડિટ કરવું છે અથવા નવું બનાવવું છે અથવા તો આપણે ટાઈપ કરવું છે આપણી રીતના HTML. તો એ જે સોફ્ટવેર પ્રોગ્રામ યુઝ કરશું એ થશે આપણા HTML એડિટર. અત્યારે સૌથી બેઝિક કયું છે તો નોટપેડ અને નોટપેડ પ્લસ, આ બે વસ્તુ વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે HTML એડિટર તરીકે. HTML can be edited by using the professional HTML editor like Adobe Dreamweaver, Microsoft Expression Web, Coffee Cup, Notepad++ and Notepad. હવે આમાંથી તમને નીચે MCQમાં એમ પૂછે કે નીચેનામાંથી કયો પ્રોગ્રામ અથવા તો કયો સોફ્ટવેર HTML એડિટર નથી. તો આ 3 હશે આમાંથી અને કોઈ પણ એક નહીં હશે. ધારો કે હું લખી નાખું છું એમાં માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ. તો તમારે એ સવાલ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. અત્યારે આપણે બધા યુઝ કરે છે તે નોટપેડ++ અથવા તો નોટપેડ, એ સૌથી વધારે યુઝ થાય છે. આ બધા છે આપણા HTML એડિટર. હવે આવશે HTML બેઝિક. હવે HTML બેઝિક્સ ચાલુ કરતા પહેલાં હું તમને અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવા માગું છું. આપણે જોયું હતું HTML સ્ટ્રક્ચર. તો HTML સ્ટ્રક્ચર શું છે કે HTMLનું સ્ટાર્ટિંગથી ચાલુ થાય છે અને HTML એન્ડિંગ કંઈકથી પતે છે. પછી એની અંદરનું કન્ટેન્ટ આવે છે બોડી, બોડીની અંદર આવે પેરેગ્રાફ, હેડિંગ, વોટ એવર તમે જે લખતા હો તે. હવે HTML સ્ટાર્ટિંગથી HTML એન્ડિંગ એની વચ્ચેનો જે પોર્શન આવ્યો મીન્સ કે આપણી બોડી, તો એ વસ્તુ શું બતાવે છે તો એ વસ્તુ વેબ પેજને ડિસ્ક્રાઇબ કરે છે. કયો બોડી પોર્શન છે તે વેબ પેજ ડિસ્ક્રાઇબ કરે છે. પછી HTML ટુ HTML એ આખું થઈ ગયું આપણું વેબ પેજ. આની અંદર જે બોડી છે તે વેબ પેજનું ડિસ્ક્રિપ્શન પોર્શન છે આખું HTML. સોરી, હું તમને ફરીથી કહું છું કે HTML ટુ HTML આખું વેબ પેજ બતાવે છે, આપણું વેબ પેજનું ડિસ્ક્રાઇબ કરે છે જે છે તે. હવે બોડીની વચ્ચેની જે વસ્તુ છે, સ્ટાર્ટિંગ બોડી ટુ એન્ડિંગ બોડી ટેગની વચ્ચે જે વસ્તુ છે તે બધા આપણને વિઝિબલ વસ્તુ છે, જે વેબ પેજમાં આપણને વિઝિબલ દેખાય છે તે વસ્તુ આવશે બોડીથી બોડીની અંદર. હવે H1 થી /H1 છે એની અંદર આવશે આપણો હેડિંગ પોર્શન. મીન્સ કે તમે જે પણ હેડિંગ આપવાના હો તે H1/ થી તમે H1/ સુધી આપી શકો છો. એવી જ રીતના પેરેગ્રાફ હોય તો P વડે, બીજો કોઈ પેરેગ્રાફ એડ કરવો હોય તો બીજા P વડે. એટલે મેઇન વસ્તુ એ છે કે HTML ટુ HTML આખું આપણું વેબ પેજ ડિસ્ક્રાઇબ કરે. બોડીની અંદર આપણા જેટલા વિઝિબલ કન્ટેન્ટ હોય વેબ પેજની અંદર એ બધાનો સમાવેશ થાય. H1ની અંદર આપણા હેડિંગ્સ આવે બધા H1 ટુ H6 સુધી જ હોય. પછી આવશે પેરેગ્રાફ, તો એને /P અને /P નામના ટેગથી દર્શાવવામાં આવે છે. HTML એડિટર જોવાઈ ગયું હતું. હવે HTML બેઝિક તો શું છે, પહેલાં તો આવશે હેડિંગ. HTML હેડિંગ આર ડિફાઇન્ડ with the tag H1 to tag H6. એક્ઝામ્પલ તરીકે આપણે આગળ બોડી સ્ટ્રક્ચરમાં જોયું કે H1 ધીસ ઇઝ ધ હેડિંગ, /H1 ટેગ, H2 ઓપનિંગ, H2 ક્લોઝ. એવી રીતના તમે હેડિંગને 6 સુધી જઈ શકો છો. પછી આવશે પેરેગ્રાફ. તો HTML પેરેગ્રાફ આપણે શેનાથી યુઝ કરીએ છીએ, મીન્સ કે આપણો ટેગ છે એના માટે P. તો P ટેગ આપણો પેરેગ્રાફ માટે છે. અને કોઈ પણ ટેગ આપણે ચાલુ કરીએ અથવા તો ઓપન કરીએ તો એને ક્લોઝિંગ બંધ કરવું જરૂરી છે. પછી આવશે HTML લિંક. તો HTML લિંક આર ડિફાઇન્ડ એઝ અ ટેગ A. મીન્સ કે તમારે કોઈ પણ લિંક મૂકવી છે પેજની અંદર તો તમે /A વડેનો ટેગ ચાલુ કરશો અને પછી એને /A વડે ટેગ એ પૂરા કરશો.
પછી ઇમેજ માટેનું છે, તો ઇમેજ માટે ટેગ ઇમેજ નામનો ટેગ IMG, એની અંદર તમે ઇમેજ મૂકી શકો જેપીજી ફોર્મેટની અંદર. એનું વિડ્થ અને હાઇટ તમારે જે રાખવું હોય તે, કોઈ પણ વેબ પેજની અંદર આપણે ઇમેજ મૂકવું હોય તો ડિસ્પ્લે કરવા માટે ઇમેજ. આ બધી વસ્તુ શેની અંદર આવશે? બોડી ટેગની અંદર આવશે. બોડી ટેગ શું કરે છે? વિઝિબલ પેજ કન્ટેન્ટ માટે છે. એટલે HTMLની અંદર બોડીની અંદર તમારે હેડિંગ આપી શકો, ઇમેજ મૂકી શકો, લિંક મૂકી શકો, પેરેગ્રાફ પાડી શકો. પછી આવશે HTML એલિમેન્ટ્સ, જે આપણે આગળ જોઈ લીધું હતું. બેઝિક પૂરું થયું. આપણે બેઝિકમાં કઈ કઈ વસ્તુ હતી? તો સૌથી પહેલું હેડિંગ, પેરેગ્રાફ, લિંક અને ઇમેજ. હવે તમને MCQમાં પૂછાય કે ઇમેજ માટેનો ટેગ કયો છે? તો એંગલ બ્રેકેટ IMG, પેરેગ્રાફ માટે એંગલ બ્રેકેટ P, લિંક માટે એંગલ બ્રેકેટ A અને હેડિંગ માટે એંગલ બ્રેકેટ H12 લઈને H6 સુધી. HTML elements. The HTML document are defined by the HTML elements. And HTML element is the everything from the start tag to end tag. મીન્સ કે કોઈ પણ બે ટેગ, સ્ટાર્ટિંગ અને ક્લોઝિંગ ટેગ વચ્ચેની જે વસ્તુ હોય તે આપણે એને HTML એલિમેન્ટ્સની અંદર લઈ લઈએ. હવે માની લો સ્ટાર્ટિંગ ટેગ છે આપણો P મીન્સ કે પેરેગ્રાફવાળો. પેરેગ્રાફની અંદર આપણે ધારો કે કોઈ પણ વસ્તુ લખ્યું, કે તમે કોઈ એસે લખી નાખ્યો, મીન્સ કે વોટ એવર, તમે એક આખો પેરેગ્રાફ ટાઈપ કર્યો, તો એનો જે કન્ટેન્ટ હશે તે વસ્તુ અહીંયા આવશે. ધારો કે મેં હેશટેગ P કરીને એમ લખ્યું, ધીસ ઇઝ અ માય, અથવા તો હું એમ લખું કે માય નેમ ઇઝ રાહુલ, તો એનું એલિમેન્ટ કન્ટેન્ટ કયું થશે? માય નેમ ઇઝ રાહુલ. એવી જ રીતના આપણે કોઈ લિંક મૂકેલી છે એ કરીને HERF ડિફોલ્ટ HTML, અને પછી મેં લખ્યું કે આ લિંક છે, એની જગ્યાએ હું એમ કરું કે ધીસ ઇઝ અ લિંક ઓફ વોટ્સએપ, તો અહીંયા ધીસ ઇઝ અ લિંક ઓફ વોટ્સએપ જે આવશે તે આપણું થશે એલિમેન્ટ કન્ટેન્ટ. સમજાણું? મીન્સ કે સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ વચ્ચેનું કોઈ પણ વસ્તુ હશે તે આપણું એલિમેન્ટ કન્ટેન્ટ હશે. અહીંયા છે તો આટલું થયું આપણું એલિમેન્ટ કન્ટેન્ટ. આ થયું આપણું એલિમેન્ટ કન્ટેન્ટ. સેમ ધીસ ઇઝ અ હેડિંગ વાળું બધું છે આપણું એલિમેન્ટ કન્ટેન્ટ. તો આ થઈ ગયા HTML એલિમેન્ટ. હવે HTML ડોક્યુમેન્ટ એક્ઝામ્પલ. તો કોઈ હું ડોક્યુમેન્ટ ટાઈપનું HTML બનાવું છું, તો સૌથી પહેલાં આવશે ડોક્યુમેન્ટ ટાઈપ HTML અને HTML ટેગ ચાલુ કર્યો. એની અંદર મેં HTML ચાલુ કર્યો એટલે પૂરો કરવો પડશે. પછી આવશે બોડી, તો બોડી સ્ટાર્ટ કરી તો બોડી એન્ડ કરીશ, અને એની અંદર મેં એક જ એલિમેન્ટ રાખેલું છે, ધીસ ઇઝ માય ફર્સ્ટ પેરેગ્રાફ. આ એક થઈ ગયો આપણો ડોક્યુમેન્ટ ટાઈપનો HTML. આ વસ્તુ આપણને બતાવશે, એવું ઇન્ડિકેટ કરે છે કે આ જે આપણું HTML છે તે કેવું છે? ડોક્યુમેન્ટ ટાઈપ છે. પછી આ HTML2, ધીસ HTML, આ એક આપણું વેબ પેજનું ડિસ્ક્રિપ્શન થઈ ગયું. આટલી વસ્તુ. હવે આટલી વસ્તુ હું તમને કહું છું, એ થઈ ગયું આપણું વિઝિબલ કન્ટેન્ટ. એની અંદર એક જ વસ્તુ છે, અને આ આપણો પેરેગ્રાફનો ટેગ બની ગયો છે. આ થઈ ગયો આપણો એલિમેન્ટ્સ. તો આનો એલિમેન્ટ શું છે? કે ધીસ ઇઝ માય પેરેગ્રાફ, ધીસ ઇઝ માય ફર્સ્ટ પેરેગ્રાફ. તો હું એમ પૂછું કે તમને આ જે આપણું સેમ્પલ છે એમાં એલિમેન્ટ્સ કેટલું? તો ધીસ ઇઝ માય ફર્સ્ટ પેરેગ્રાફ, સ્ટાર્ટિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગની વચ્ચેનું. હવે આવશે empty HTML elements. તો HTML એલિમેન્ટ વિથ નો કન્ટેન્ટ આર કોલ્ડ HTML એલિમેન્ટ, કે કોઈ પણ પ્રકારનો અંદર કન્ટેન્ટ છે જ નહીં. અહીંયા આપણે આગળ જો વ્યૂ ગયો, એલિમેન્ટ કન્ટેન્ટ કેવો છે? નીલ, કંઈ પણ પ્રકારનો જો એને એલિમેન્ટ નથી, ખાલી એલિમેન્ટ, તો એને આપણે કહીશું એમ્પ્ટી એલિમેન્ટ ટાઈપ HTML. અને એનો ટેગિંગ શું છે? હેશ એંગલ બ્રેકેટની અંદર BR, અને એંગલ બ્રેકેટ એન્ડિંગ ટેગ એનો કંઈ પણ નહીં, કારણ કે અંદર બોડી છે જ નહીં કોઈ પણ પ્રકારનું. હવે જો હું આને સ્ટાર્ટિંગ ટેગ અને અહીંયા સ્લેશ કરીને એન્ડિંગ ટેગ કરીને જો પણ હું એમાં સ્પેસ બાર પણ રાખીશ, તો એ સ્પેસ બાર થઈ ગઈ મારી એલિમેન્ટ કન્ટેન્ટ.
હવે આની અંદર કોઈ એલિમેન્ટ કન્ટેન્ટ જ નથી, એટલે ટેગ ચાલુ કર્યો પણ પૂરો જ નથી કર્યો કે એની અંદર કોઈ વસ્તુ છે જ નહીં. BR is an empty element without the closing tag or tag define the line break. મીન્સ કે આપણે ત્યાં કોઈ લાઈનને બ્રેક કરીને નવી લાઈન પર જવું હોય તો આપણે કયો ટેગ વાપરશું? BR વાળો ટેગ. આ થઈ ગયો આપણો empty HTML ટેગ. હવે વસ્તુ છે HTML એટ્રીબ્યુટ્સ. HTML એટ્રીબ્યુટ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચર પર જઈશું. એ પહેલાં હું તમને ફરીથી એકવાર રિવિઝન મરાવી દઉં છું આજનું કે આપણું HTML છે શું. સ્ટાર્ટિંગ કરીએ HTML. HTMLનું ફૂલ ફોર્મ થશે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. મેં તમને જણાવ્યું એ રીતના હાઇપરટેક્સ્ટનો મિનિંગ, હાઇપર એટલે એક પ્રકારનું લિંક, રેફરન્સ લિંક વાળું. ટેક્સ્ટ એટલે કોઈ પણ ડેટા ટાઈપ અથવા તો ડોક્યુમેન્ટેશન. માર્કઅપ લેંગ્વેજ, માર્કઅપ એટલે પ્રી ડિફાઇન કોઈ હશે, અને લેંગ્વેજ મીન્સ કે કોમ્યુનિકેશન. HTML કોઈ પણ પ્રકારની ડિઝાઇન લેંગ્વેજ નથી, એ માત્ર વેબ ક્લાયન્ટ બેઝ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. વેબ પેજીસની ડિઝાઇન માટે એનો ઉપયોગ થાય છે. હંમેશા ટેગની અંદર લખવામાં આવે છે, અને ટેગ એટલે શું થશે? એંગલ બ્રેકેટની અંદર કોઈ પણ આપણું એની અંદર એલિમેન્ટ્સ આવી જશે, કોઈ સાઇન આવી જશે, કોઈ ચિહ્ન આવી જશે. એ થઈ ગયો આપણો HTMLનો ટેગ. HTML is language for describe the web pages. Hypertext markup language એનું ફૂલ ફોર્મ છે, એક પ્રકારની માર્કઅપ લેંગ્વેજ છે. એની અંદર ટેગ્સનો ઉપયોગ થાય છે. ટેગ્સને આપણે HTML ટેગ અથવા તો માર્કઅપ ટેગ તરીકે પણ હોઈ શકે કહીએ છીએ. ડોક્યુમેન્ટ ટાઈપ હોય તો એને HTML ટેગ, અને HTML ડોક્યુમેન્ટ આર ઓલ્સો કોલ્ડ અ વેબ પેજ. હવે આવશે HTML ટેગ્સ. તો HTML ટેગ અથવા માર્કઅપ ટેગ અથવા તો કીવર્ડ્સ હંમેશા બેની જોડીમાં આવે છે. સ્ટાર્ટિંગ ટેગ કયો, ઓપનિંગ ટેગ કયો, બંને સેમ. અને એન્ડિંગ ટેગ કયો અથવા તો ક્લોઝિંગ ટેગ કયો. ક્લોઝિંગ ટેગની આગળ ખાલી સ્લેશ નામ, ફોરવર્ડ સ્લેશ લગાડવામાં આવે છે. પછી આવશે HTML એલિમેન્ટ્સ. તો HTML એલિમેન્ટ્સ એટલે કઈ વસ્તુ કે સ્ટાર્ટિંગ એન્ડ અને એન્ડિંગ ટેગ, સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ વચ્ચેનો જે કોઈ પણ વસ્તુ હશે તે આપણે HTML એલિમેન્ટ્સની અંદર જશે. પછી વેબ બ્રાઉઝર. તો HTML આટલા બધા વેબ બ્રાઉઝર માટે એનું પ્રેઝન્ટેશન માટે વપરાય છે, નહીં કે ડિઝાઇનિંગ માટે. પછી પેજનું સ્ટ્રક્ચર આવશે, તે HTML ટેગ હશે, બોડી ટેગ હશે, એની અંદર હેડિંગ, પેરેગ્રાફ, વોટ એવર તમારે જે મૂકવું હોય તે. પછી આખું એક HTML ટુ HTML વેબ પેજ દર્શાવે. બોડી ટુ બોડી આપણને વિઝિબલ કન્ટેન્ટ બતાવે. H1 છે તો હેડિંગ માટે છે, P છે તો પેરેગ્રાફ માટે છે. એવી જ રીતના BR છે તો આપણું BR એ નલ મીન્સ કે એમ્પ્ટી ટેગ છે. પછી લિંક માટે A છે, ઇમેજ માટે IMG છે. એ બધા ફોર્મેટ આપણે જોયેલા. આ બધા છે HTMLના વર્ઝન. HTML એડિટર. તો HTML શેની અંદર આપણે બનાવી શકીએ અથવા તો ટાઈપ કરી શકીએ? એડોબે ડ્રીમવીવર, માઇક્રોસોફ્ટ એક્સપ્રેશન વેબ, કોફી કપ, HTML, નોટપેડ અને નોટપેડ પ્લસ પ્લસ. HTML હેડિંગ. તો હેડિંગ માટેનો ટેગ H1, H1 થી લઈને H6 સુધી. સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ, એની અંદર હેડિંગ આવશે. પેરેગ્રાફ માટેનો P ટેગ છે. સ્લાશિંગ, સ્ટાર્ટિંગ ટેગ અને એન્ડિંગ ટેગ વચ્ચે જે પણ વસ્તુ હોય એને આપણે કન્ટેન્ટ કહીએ છીએ HTML નું. હવે HTML લિંક. તો લિંક માટે A ટેગ, ઇમેજ માટે IMG ટેગ. એલિમેન્ટ્સ. તો બંને વચ્ચેનું એલિમેન્ટ્સ કન્ટેન્ટ કયો, HTML કન્ટેન્ટ કયો, બધી વસ્તુ સેમ. સ્ટાર્ટિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગની વચ્ચે જે પણ વસ્તુ હોય તે. BR સ્લેશ છે, BR ટેગ છે તે આપણો એમ્પ્ટી HTML ટેગ છે. આ બેઝિક ડોક્યુમેન્ટ ટાઈપનું HTMLનું એક્ઝામ્પલ છે. ડોક્યુમેન્ટ ટાઈપ HTML સ્ટાર્ટ, HTML એન્ડ કરો નીચે. બોડી સ્ટાર્ટ તો બોડી એન્ડ, અને એની વચ્ચે બોડીની અંદર આપણે કોઈ પણ એક પ્રકારનો પેરેગ્રાફ મૂકી શકીએ. એમ્પ્ટી HTML ટેગ.
હવે આપણે HTML એટ્રીબ્યુટ તે નેક્સ્ટ લેક્ચરથી જોશું. ત્યાં સુધી જય ભારત. અને નેક્સ્ટ લેક્ચર જો દિવાળી પછી થાય તો તમને લોકોને હેપી દિવાળી, શુભ દિવાળી.